હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 7નું સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાનું પેપર. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો, કુલ ગુણ તમારા કેટલા છે આ પેપરના? તો કે 80 માર્કના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ગદ્ય ખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. એ 12 માર્કના છે. ચાલો, આ પહેલો ફકરો છે. પછી આ બીજો પૂછ્યો છે. પછી પ્રશ્ન 1(બ)માં 4 માર્કના છે. નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો. આને આ વાક્યો તમારે શું કરવાના છે? તો લખવાના છે ફરીવાર. પછી પ્રશ્ન 2(અ)માં નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. 8 માર્કના છે. બરાબર છે. શ્લોક પૂછ્યો છે એનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. પછી બીજો શ્લોક પૂછ્યો છે. પછી બ)માં છે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. એટલે કે તમને આપ્યા છે તમારે આખા પૂરા લખવાના છે. 6 માર્કના છે. બરાબર. અથવામાં પણ એક પૂછ્યો છે. એનો ઉપરના એક નો આવડે તો નીચેનામાંથી કોઈ પણ એક લખી શકો છો. પછી ક)માં પૂછ્યું છે નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો. એમાં 2 પૂછ્યા છે. પછી પ્રશ્ન 3માં વિકલ્પો છે 16 માર્કના. કયા કયા વિકલ્પો પૂછાણા છે જોઈ લો. અને કોઈને આન્સર આવડતા હોય તો કોમેન્ટમાં કરજો, તો એની કોમેન્ટ આપણે પિન કરી દઈશું. બરાબર છે. ચાલો, પછી આગળ આવે છે પ્રશ્ન 4(અ)માં યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો થાય. એમાં ખાલી જગ્યા 4 માર્કની પૂછી છે. એ ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાના છે. પછી પ્રશ્ન 4(બ)માં ખરા ખોટા છે. 4 પૂછ્યા છે 4 માર્કના. પછી ક)માં છે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપી તેના સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 4 માર્કના પૂછ્યા છે. એમાં તમારે 2 ઓપ્શન આપ્યા છે. એમાંથી એક લખવાનો છે. માળજારી એટલે શું થાય? તો કે બિલાડી. બરાબર છે. એવી રીતના તમારે લખવાના છે. પછી ડ)માં છે સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. બરાબર. કરીનો અર્થ શું થાય સમાનાર્થી? તો એ તમારે આમાંથી લખવાના છે. ગગન થાય, ગજ થાય કે હસ્તી થાય. બરાબર. ચાલો, 4 પૂછ્યા છે 4 માર્કના. પછી પ્રશ્ન 5(અ) નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. 10 માર્કના છે. બરાબર. ચાલો, કયા કયા પ્રશ્ન પૂછ્યા છે જોઈ લો. પછી બ)માં છે નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યમાં રજૂ કરો. ગમે તે બે જ લખવાની છે. સંઘે શક્તિ કલો યુગે યુગે એનો અર્થ શું થાય? એનો ભાવાર્થ તમારે રજૂ કરવાનો છે. 6 માર્કનો છે. પછી બીજું છે 3 પૂછ્યા છે. ગમે તે 2 જ લખવાના છે. ચાલો, તો આવું હતું તમારું સંસ્કૃતનું પેપર. વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડજો. ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી કરીને દૂરના વિદ્યાર્થીઓ પણ ભણી શકે. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.